આપણે એક સારી એવી ખરીદારી જોવા મળી રહી છે. લગભગ આ કાઉન્ટર 3% એક સારી એવી તેજી બનાવી રહ્યું છે. ખાસ કરીને નોમુરા તરફથી એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે, જેનો ઇમ્પેક્ટ આજે આપણને કાઉન્ટર પર જોવા મળ્યો છે. શું છે વિગત જાણીએ અમારા સહયોગી શ્રદ્ધા પાસેથી. ગુડ મોર્નિંગ શ્રદ્ધા, જણાવશો કે શું છે વિગત અને કેમ આજે આ કાઉન્ટર આટલી તેજી બનાવી રહ્યું છે? જી ગુડ મોર્નિંગ. તો ફર્સ્ટ સોર્સ પર નોમુરાનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તેઓએ ખરીદારીની સલાહ આપી છે અને ટાર્ગેટ પ્રાઇસ તેઓએ 415 રૂપિયા પ્રતિ શેરથી કટ કરીને 330 રૂપિયા પ્રતિ શેરના આપ્યા છે. તેઓએ રિપોર્ટમાં જણાવ્યું છે કે મધ્યમ ગાળા માટે ડબલ ડિજિટ ગ્રોથ અહીંયાથી સસ્ટેન રહેવાની અપેક્ષા તેઓને લાગી રહી છે. ફ્રન્ટ લોડેડ રોકાણને કારણે માર્જિન વિસ્તરણ જે છે તે ચાલુ રહેવાની શક્યતા છે. FY26થી લઈને 28ના EPS અનુમાનમાં 2થી લઈને 11%નો ઘટાડો તેઓને લાગી રહ્યો છે. FY26થી 28 માટે EBIT માર્જિન અહીંયા 11.7થી 12.6% રહેવાની અપેક્ષા બનતી દેખાઈ રહી છે. FY26 માટે માર્જિન ગાઈડન્સ વધારીને 11.5થી 12% કરવામાં આવ્યું છે અને FY28ના 13 ટાઈમ્સ EPS પર વેલ્યુએશન્સ તેઓને આકર્ષક લાગી રહ્યા છે. તો ઓવરઓલ એક સારો રિપોર્ટ આવ્યો છે ફર્સ્ટ સોર્સ માટે અને એટલા માટે અત્યારે આપણને તેજી બતાવી રહ્યું છે. ઓકે, થેન્ક યુ શ્રદ્ધા, અમારી સાથે જોડાવા બદલ અને વિગત શેર કરવા બદલ. સાગરજી, અગર